ભૂલોનું વિશ્લેષણ તો કરી લીધું, પરંતુ આ ભૂલને સુધારવી કઈ રીતે, તેમાંથી શું શીખવું, આ ક્વેશ્ચન આપણા માઇન્ડમાં હવે ઉત્પન્ન થયો છે. તો આના જવાબ સ્વરૂપે મારી પાસે 3 સ્ટેપ છે. નંબર 1, ભૂલને સ્વીકાર કરવી. એક્સેપ્ટ કરો કે મારી આ જગ્યાએ ભૂલ છે. જો બેટા સ્વીકાર કરવો ને એ નબળાઈનું ચિહ્ન નથી, પરંતુ તમારી શક્તિશાળી અને પ્રામાણિક વ્યક્તિત્વનો ચિહ્ન છે. નંબર 2, ભૂલને સુધારવા માટેની પ્રબળ ઈચ્છા. અને નંબર 3, પ્રયત્ન અને ધીરજ. જો આપણી જે ભૂલ છે ને એને કોઈ એક દિવસમાં ના સુધારી શકીએ, પરંતુ તેના માટે પ્રયત્ન અને ધીરજ રાખવી ખૂબ જરૂરી છે. ભૂલને સુધારવા માટે સતત પ્રયત્ન કરતા રહેવું જોઈએ. આના માટે વિચાર કરજો.